બીઝેડ પોન્સી સ્કીમ કૌભાંડને લઈને મોટા સમાચાર। બીઝેડ સ્કીમમાં શિક્ષકો એજન્ટ હોવાની ચર્ચાને લઈને તપાસ શરૂ થઈ ગઈ છે। સાબરકાંઠામાં તમામ તાલુકા શિક્ષણ અધિકારીઓને સૂચના આપવામાં આવી। બીઝેડ કંપની સાથે જોડાયેલા શિક્ષકોની વિગતો મેળવવાની સૂચના આપી દેવામાં આવી છે। ફોટો વિડીયો સહિતની વિગતો સાથે પુરાવા સામે આવશે તો કાર્યવાહી નક્કી છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાના ગ્લોબલ કેમ્પસમાં યોજાયેલી બદલી કેમ્પ મુદ્દે નિવેદન। 2000 શિક્ષકો આવવાના હોવાથી મોટું કેમ્પસ પસંદ કર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો। माननीय डीपीओ साहेब श्री द्वारा तमाम तालुका प्राथमिक शिक्षणाधिकारीओं ने मीटिंग करीने जाण करवामां आवी छे के आवा शिक्षको जो जोड़ायेला होय तो तेमनो यादी अने तपास ऊभी करवामां आवे अने जो एवुं साबित थशे तो तेमनी सामे शिस्त विषयक पगलां पण लेवामां आवशे। घणा वर्षोथी केम्प आ मोटो केम्पस जोईने व्यवस्था अने 1500 થી 2000 शिक्षको ज्यारे ए केम्पमां आववाना होय तो व्यवस्था जळवाई रहे एना माटे आवुं मोटुं केम्पस पसंद करता होय छे अने आ वखते पण पसंद करेલું। तो मोटा समाचार अत्यारे प्राप्त थई रह्या छे। महाठगना एजेंट बन्या साबरकांठाना शिक्षको। महाठग भूपेन्द्रसिंह जेना एजेंट्स बन्या शिक्षकोए अन्य शिक्षको साथे संपर्क कराव्यो अने रूपियानुं रोकाण कराव्युं। शिक्षकोए ज एजेंट बनीने अनेक शिक्षकोने कंपनीमां रोकाण करवा माटे उत्साहित कर्या। महाठग भूपेन्द्रसिंहना एजेंट साबरकांठाना शिक्षको बन्या अने शिक्षको थकी કેટલાય શિક્ષકોને ચૂનો લગાડવામાં આવ્યો। શિક્ષકો એજન્ટ બન્યા, અન્ય શિક્ષકોને પણ રોકાણ કરવા માટે દોર્યા। પૂર્વ શિક્ષકોને બાટલીમાં ઉતારવા માટે શિક્ષકોને જ એજન્ટ બનાવવામાં આવ્યા। અનેક શિક્ષકો સીઆઈડી ક્રાઇમની રડાર ઉપર છે। કેટલાક પ્રામાણિક શિક્ષકોએ લોન લઈને રોકાણ કર્યું હોવાનું પણ જાણવા મળ્યું છે। કેટલાક એવા પણ શિક્ષકો છે કે જે રજા ઉપર ઉતરી ગયા છે જ્યારથી આ કૌભાંડની તપાસ શરૂ થઈ છે। પૂર્વ શિક્ષકોને બાટલીમાં ઉતારવામાં શિક્ષકો જ જવાબદાર હોવાનું તપાસના વિગતો જાણવા મળી છે। પ્રામાણિક શિક્ષકોને એજન્ટોએ રોકાણ કરાવડાવ્યું। કેટલાક પ્રામાણિક શિક્ષકો તો એવા પણ છે કે જેમણે લાખોની લોન લઈને કંપનીમાં રોકાણ કર્યું અને હવે તેમના રૂપિયા ડૂબ્યા।